નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ઇઝરાયલનો સૌથી મોટો દુશ્મન હમાસ, હિઝબુલ્લા કે પછી હવે નંબર હુથી લડવૈયાઓનો આવી રહ્યો છે. ડ્રોન બોમ્બનો બદલો 200 વિસ્ફોટકોથી લઈને ઇઝરાયલે પણ ધમકી આપી છે કે જો ઇઝરાયલને નુકસાન પહોંચાડ્યું તો 7 ગણું નુકસાન કરવામાં આવશે. આ એક નવા યુદ્ધનું દ્રશ્ય છે. ઇઝરાયેલે આરપારનું યુદ્ધ શરૂ કર્યું છે. હમાસ, હિઝબુલ્લા પછી નંબર હુથી લડવૈયાઓનો આવી ગયો છે. આ સના છે, યમનની રાજધાની. હુથી લડવૈયાઓનું ગઢ. ઇઝરાયેલે સનાને બારૂદી સ્મશાન બનાવી દીધું છે. યુદ્ધ વિમાનથી બોમ્બ અને મિસાઇલોની વર્ષાથી હુથી ફાઇટર્સના ટુકડા કરી નાખ્યા છે. ઇઝરાયેલે હુથી પર અત્યાર સુધીનું સૌથી ભયાનક અને વિનાશક હવાઈ હુમલાને અંજામ આપ્યા છે. 2 ડ્રોન બોમ્બનો બદલો 2000 વિસ્ફોટ. વીસ યુદ્ધ વિમાન, 65 મિસાઇલ, અસંખ્ય બારૂદ. ઇઝરાયેલનો હુથી પર સૌથી ભયાનક હુમલો. હવે હુથી ચીફને જીવતા નહીં છોડે ઇઝરાયેલ. ઇઝરાયેલનો સૌથી મોટો દુશ્મન હુથી લડવૈયાઓ બની ગયા છે. હુથી લડવૈયાઓને ઇઝરાયેલ કચડી રહ્યું છે. નેતન્યાહુના ઓર્ડર પર હુથી ચીફ અબ્દુલ મલિક અલ હુથીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ પોતાના દેશથી 2000 કિલોમીટર દૂર આ યુદ્ધ લડી રહ્યું છે. પર હુથી પર માર હમાસ અને હિઝબુલ્લા કરતા વધુ ઘાતક છે. હુથી લડવૈયાઓના આકાના સફાયાનું ઓપરેશન ઇઝરાયેલ શરૂ કરી ચૂક્યું છે. એલાદ શહેર પર હુથીના ડ્રોન હુમલા પછી ઇઝરાયેલે ફૂલ ફોર્સમાં ફાઇટર ગ્રુપ પર આક્રમણ શરૂ કર્યું છે. લેટેસ્ટ હુમલામાં ઇઝરાયેલે હુથી લડવૈયાઓનું હેડક્વાર્ટર ધ્રુજાવી દીધું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના યુદ્ધ વિમાનોએ યમનની રાજધાની સનામાં હુથીના 7 મિલિટરી બેઝ પર બોમ્બાર્ડમેન્ટ કર્યું છે. આઈડીએફે જણાવ્યું કે જે 7 ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા તેમાં 5 હુથીના સૈન્ય મુખ્યાલય છે. આ અડ્ડાઓ પર હુથી લડવૈયાઓની સારી એવી હાજરી હતી. સાથે જ અહીં 2 હથિયાર ડેપોને પણ ઇઝરાયેલે બાળીને રાખ કરી દીધા છે. הנחתנו כעת מכה עוצמתית על מטרות טרור רבות של ארגון הטרור החותי בצנעא במסגרת מבצע חבילה עוברת. מטוסי חיל האוויר תקפו מספר מחנות צבאיים, בין היתר מחנה של המטכ"ל החותי, חיסלו עשרות רבות של פעילי טרור חותים והשמידו מאגרי כטב"מים ואמל"ח. כמו שהבטחתי אתמול, מי שפוגע בנו ઇઝરાયેલના હુમલામાં હુથી લડવૈયાઓને જાનમાલનું ભારે નુકસાન પહોંચ્યું છે. હુથીએ દાવો કર્યો છે કે ઇઝરાયેલના હુમલામાં 8ના મોત થયા છે. હુથી લડવૈયાઓના અલ મસીરાહ ટીવીએ ઇઝરાયેલના હુમલા પછીના વિડીયો જારી કર્યા છે, જેમાં સનાની બહુમાળી ઇમારતો ખંડેર બની ગઈ છે. અલ રક્કાસ વિસ્તારમાં ઇઝરાયેલના હુમલાથી ભારે વિનાશ થયો છે. استهدفوا حي مدني، حي معروف عند الناس كلهم، حي الرقة. والله ما بيفجعوا الا النساء والاطفال، ما بيزيدونا الا قوه وثبات. ونقول لنيوتنياهو والله ان احنا لا نقلع عينه.
હમાસ ઇઝરાયલ યુદ્ધ શરૂ થયા પછીથી હુથી લડવૈયાઓ ઇઝરાયલ પર હુમલા કરતા રહ્યા છે. ઈરાન સમર્થિત હુથી ફાઇટર્સે જાન્યુઆરી 2025માં યુદ્ધ વિરામની વાતચીત શરૂ થયા પછી હુમલા રોકી દીધા હતા, પરંતુ માર્ચ મહિનાથી હુથી લડવૈયાઓએ ફરીથી ઇઝરાયલને ધ્રુજાવવાનું શરૂ કર્યું તો હવે રોકાવાનું નામ નથી લેતા. હુથી લડવૈયાઓએ ઇઝરાયલ પર 90થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને 150થી વધુ ડ્રોન હુમલા કર્યા છે. હુથી લડવૈયાઓના સફાયા માટે ઇઝરાયલ અને અમેરિકાએ મળીને હુમલા પણ કર્યા છે. પાછલા ઓગસ્ટ મહિનામાં ઇઝરાયલે હુથી લડવૈયાઓ પર સૌથી જોરદાર પ્રહાર કર્યો. સનામાં હવાઈ હુમલો કરીને ઇઝરાયલે હુથીની ટોપ લીડરશિપનો સફાયો કરી દીધો હતો. ઇઝરાયલની સચોટ એર સ્ટ્રાઇકમાં હુથી વડાપ્રધાન ગાલેબ અલ રહાવી અને રક્ષા મંત્રી મોહમ્મદ નાસિર અલ અથીફી સાથે કેટલાક મોટા કમાન્ડરો માર્યા ગયા હતા. એક જ ઝટકામાં કેટલાક દુશ્મનોને માટીમાં મેળવી દીધા પછી પીએમ નેતન્યાહુએ હુથી ચીફને ડાયરેક્ટ ધમકી આપી હતી. משטר הטרור החותי לומד בדרך הקשה שהוא ישלם ומשלם מחיר כבד מאוד על התוקפנות שלו נגד מדינת ישראל. מי שתוקף אותנו, אנחנו תוקפים אותו. מי שמתכנן לתקוף אותנו, אנחנו תוקפים אותו. אני חושב שהאזור כולו לומד את עוצמת היד והנחישות של מדינת ישראל. નેતન્યાહુની તમામ ધમકીઓ અને હુમલાઓ પછી પણ હુથી લડવૈયાઓ આવતા નથી. યમનના રાષ્ટ્રપતિ લીડરશિપ કાઉન્સિલના અધ્યક્ષ રશદ અલ અલીમી પોતાના દેશને બચાવવા માટે હવે ઇન્ટરનેશનલ ગઠબંધન સેનાની માંગ કરી રહ્યા છે. إلى تشكيل تحالف دولي فعال من أجل استعادة أمن واستقرار اليمن. تحالف يعيد بناء المؤسسات للدولة الوطنية ويحرر البلاد من قبض الميليشيات والجماعات الإرهابية بكافة أشكالها. હુથી લડવૈયાઓ ન તો ઇઝરાયલથી ડરે છે કે ન તો અમેરિકાથી. વધુ દિવસો પસાર થયા નથી જ્યારે અમેરિકાએ હુથી લડવૈયાઓ પર B-2 બોમ્બરથી હુમલો કર્યો હતો. સુપર પાવરે હુથી લડવૈયાઓને કચડવા માટે પોતાના યુદ્ધ વહાણોને યુદ્ધમાં ઉતાર્યા હતા. અમેરિકાએ ફાઇટર જેટ જ નહીં, મોટા મોટા ડિસ્ટ્રોયર અને મિસાઇલ ક્રુઝરથી પણ યમન પર હુમલો કર્યો. લડાકુ વિમાનો સાથે અમેરિકાએ પોતાના તિકોન્ડેરાગા ક્લાસના મિસાઇલ ક્રુઝરને પણ એક્ટિવ કર્યા. સતત કેટલીક ક્રૂઝ મિસાઇલ લોન્ચ કરી. એવી જ રીતે અમેરિકાએ હિન્દ મહાસાગરથી વહાણની ગુપ્ત લોકેશનથી યમન પર લગાતાર કેટલાક હુમલા કર્યા. અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે હુથી પર પિન પોઇન્ટ અટેક કર્યા. અમેરિકાએ હુથી લડવૈયાઓ વિરુદ્ધ હુમલો લાલ સાગરમાં વ્યાપારી વાહનોની રક્ષા માટે કર્યો હતો. નવેમ્બર 2023થી હુથી વિદ્રોહીઓએ લાલ સાગર અને અદનની ખાડીમાં ડઝનો માલવાહક વાહનોને ટાર્ગેટ કર્યા. એવા હુમલાઓમાં તેણે મિસાઇલો, ડ્રોન અને નાની નાવોનો ઉપયોગ કર્યો, જેના જવાબમાં ટ્રમ્પે એલાન કર્યું હતું કે ન તો હુથી બચશે ન તો તેમનું એન્ટી શિપ યુદ્ધ. જ્યારે જ્યારે ગાઝા પર ઇઝરાયલનો બોમ્બ પડ્યો છે, યમન તરફથી તે સમુદ્રી વાહનોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. એક તરફ નેતન્યાહુ મેડ ઇન અમેરિકા બંકર બસ્ટર બોમ્બથી ગાઝાને ધ્રુજાવી રહ્યા હતા, તો બીજી તરફ હુથીના રોકેટમેન લાલ સાગરથી પસાર થતા અમેરિકા, યુરોપ અને ઇઝરાયેલી વાહનોને ટાર્ગેટ કરી રહ્યા હતા. આવું 2023માં ગાઝા અને ઇઝરાયલના યુદ્ધ પછીથી લગાતાર થતું આવ્યું છે. سنعطي مهلة 4 أيام. هذه مهلة للوسطاء فيما يبذلونه من جهود. إذا استمر العدو الإسرائيلي بعد 4 أيام في منع دخول المساعدات إلى قطاع غزة. યમનના હુથી વિદ્રોહી કાર્ગો શિપને વધુ ટાર્ગેટ કરે છે. આમાં કોઈ શંકા નથી કે હુથી એકલા દમથી ઇઝરાયલ અમેરિકા સાથે ટક્કર નથી લઈ રહ્યા. હુથીનું અઘોષિત આકા ઈરાન છે. ઈરાન પાસે મિસાઇલોની સંખ્યા ખૂબ વધુ છે, હજારોમાં છે, અને કહેવાય છે કે તેનાથી પણ વધુ તેના ડ્રોન ખતરનાક છે, જેમના સાચા આંકડા ફક્ત ને ફક્ત ઈરાનના કમાન્ડર જાણે છે. પરંતુ ઈરાનના રોકેટ અને ડ્રોનનો હુથી સૌથી વધારે ઉપયોગ કરે છે. ઈરાનના સમર્થનથી જ હુથી ફાઇટર્સ મહાશક્તિઓને ચેલેન્જ આપે છે. વળી લડાકા ગ્રુપે પોતાની તાકાતમાં પણ જબરદસ્ત વધારો કર્યો છે, જેમની કોઈ કાપ શોધવાથી નથી મળી રહી. તે તરફ પ્રેસિડેન્ટ ટ્રમ્પે નેતન્યાહુ સાથે મીટિંગ પહેલા તેમને જોરદાર ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઇઝરાયલને વેસ્ટ બેંક પર કબજાની પરવાનગી નહીં આપે. I will not allow Israel to annex the West Bank. No, I will not allow it.
It's not going to happen. Did you speak with Netanyahu about this directly? Yeah, but I'm not going to allow it. Whether I spoke to him or not, I did. But I'm not allowing Israel to annex the West Bank. There's been enough. It's time to stop now, okay? ટ્રમ્પે જ્યારથી તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાનને તવજ્જો આપી છે તેમના સ્ટેન્ડ ઇઝરાયલના હકમાં નથી દેખાઈ રહ્યા. આ તરફ ઈરાન પણ હવે ખુલ્લેઆમ ઇઝરાયલ વિરુદ્ધ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4નું એલાન કરી રહ્યું છે. આ સેટેલાઇટ તસવીરો ઈરાનના 2 મિસાઇલ સેન્ટરની છે. પહેલી છે પર્શિયન અને બીજી છે શાહરૂડ. બંને મિસાઇલ પ્રોડક્શન સાઇટ્સ પર ફૂલ ફોર્સમાં કામ શરૂ થઈ ચૂક્યું છે. ઈરાનની રોકેટ ફોર્સ જલ્દીથી અહીંથી બનેલી મિસાઇલોથી લેસ થવાની છે. કદાચ આ જ કારણ છે કે સુપ્રીમ લીડર અલી ખામનેઈએ ટ્રમ્પ સાથે એટમી ડીલથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો. સુપ્રીમ લીડરે કહ્યું છે કે ન્યુક્લિયર ડીલ ઈરાન માટે હાનિકારક છે. در وضع کنونی مذاکره با دولت آمریکا اولا هیچ کمکی به منافع ملی ما نمیکنه، هیچ سودی برای ما نداره، هیچ ضرری را هم از ما دفع نخواهد کرد. ઈરાનના સુપ્રીમ લીડરે દુશ્મનોને દગાબાજ અને હત્યારા કહીને લલકાર્યા છે. અલી ખામનેઈએ અમેરિકા ઇઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની ડીલ માટે સીધો ઇનકાર કરી દીધો છે. در همه چیز خلف وعده میکنه، در همه چیز دروغ میگه، فریب اعمال میکنه، وقت و بی وقت تهدید نظامی میکنه. اگر دستشون برسه اشخاص رو ترور میکنن، همچنانی که سردار شهید ما رو، شهید سلیمانی رو ترور کردن. اگر بتوانن از این کارها میکنن یا مراکز هسته‌ای رو بمباران میکنن. طرف یه چنین وضعیتی داره. ما با این طرف نمیشه مذاکره کرد، نمیشه با اطمینان و اعتماد نشست و حرف زد و حرف شنید و قرار گذاشت. ઈરાને ટ્રમ્પના તમામ ઓફરને ઠુકરાવી દીધા છે. ઇઝરાયેલે પહેલેથી જ સ્પષ્ટ કરી રાખ્યું છે કે તે દુશ્મનોની કોઈ પણ શરતને મંજૂર નહીં કરે. મતલબ યુદ્ધ રોકાવાની કોઈ ગુંજાઈશ નજર નથી આવી રહી. સૌથી ભયાનક વાત એ છે કે ઈરાન પાસે હવે ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ છે જેની રેન્જ અમેરિકા સુધી કહેવામાં આવી રહી છે. ઈરાનના ટાર્ગેટ પર યુરોપના તમામ દેશો આવી ગયા છે, જે દેશોએ મળીને ઈરાનના એટમી પ્રોગ્રામને તબાહ કરવાની કોશિશ કરી છે, જે બાદ ઈરાન બદલો લેવાના મૂડમાં છે. સુપ્રીમ લીડર અલી ખામનેઈનું વલણ હવે કેટલાક મુલ્કોની તકદીર નક્કી કરશે, ખાસ કરીને ઇઝરાયલની, જેને ધરતીથી મિટાવવાની કસમ અલી ખામનેઈએ કેટલીક વખત જાહેર મંચ પરથી લીધી છે. શું હવે અમેરિકા પર પરમાણુ હુમલાની તૈયારી ચાલી રહી છે? આખરે પુતિનના નજીકનાની ટ્રમ્પને ચેલેન્જ કેમ આપવી પડી? શું ત્રીજા વિશ્વ યુદ્ધનું કારણ કમરતોડ ટેરિફ હશે? સંરક્ષણ નિષ્ણાંતો હાલની સ્થિતિને ગંભીર ગણાવી રહ્યા છે. તેમાં પણ રશિયાના સુરક્ષા સલાહકારે સ્પષ્ટતા કરી છે કે અમેરિકાએ પ્રતિબંધો અને કરોથી રશિયાને કમજોર કરવાના પ્રયાસો બંધ કરવા પડશે, નહીં તો સીધા સંઘર્ષનું જોખમ રહેશે. અમેરિકા પર પરમાણુ હુમલાની તૈયારી, પુતિનના નજીકનાની ટ્રમ્પને ચેલેન્જ. જરા કલ્પના કરો કે રશિયા પર અમેરિકા સહિત નેટા યુરોપના તમામ દેશો મળીને રશિયા પર સખ્ત પ્રતિબંધ લગાવી દે, ભારે ટેરિફથી રશિયાની આર્થિક કમર તોડી દે, નેટોના હથિયારોથી ઝેલેન્સ્કી રશિયાના શહેરોને તબાહ કરવાનું શરૂ કરી દે. આવી સ્થિતિમાં પુતિનના રશિયા આખરે કરશે શું? શું તે અમેરિકા, નેટો, યુરોપ અને યુક્રેન સામે સરેન્ડર કરી દેશે કે પછી રશિયા એક એવી જંગ શરૂ કરશે કે તે અમેરિકા સહિત દુનિયાના અડધા દેશોને તબાહ કરી નાખે? આ સવાલો એટલા માટે ઉઠવા લાગ્યા છે કે જે રીતે ન્યૂયોર્કમાં ટ્રમ્પે રશિયા સામે જંગી મોરચો ખેલ્યો છે, તે બાદ પુતિન તેના નજીકના અને રશિયન જનરલોના તેવર પૂરી રીતે બદલાઈ ચૂક્યા છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પુતિનના એકમત નજીકના દિમિત્રી મેદવેદેવે ચેતવણી આપતા ઇશારો કર્યો કે જો રશિયા પર સખ્ત પ્રતિબંધ લગાવાયા કે પછી હેવી ટેરિફ લગાવાયા તો પછી રશિયા મજબૂર થઈને અમેરિકા સાથે સીધી અને નિર્ણાયક જંગ કરવા
મજબૂર થઈ જશે. પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપી છે કે અમેરિકા અને રશિયા વચ્ચે સીધા સંઘર્ષનો ખતરો ખૂબ જ ઉચ્ચ સ્તરે પહોંચી ચૂક્યો છે. આ તરફ રશિયા વિરુદ્ધ ટ્રમ્પના નિવેદનથી ગદગદ થયેલા ઝેલેન્સ્કીએ પણ એલાન કરી દીધું છે કે તે નેટોના હથિયારોના દમ પર રશિયા પાસેથી યુક્રેનની એ તમામ જમીન છીનવી લેશે જે રશિયાએ યુક્રેન પાસેથી 3.5 વર્ષમાં છીનવી છે. આવી સ્થિતિમાં વોર એક્સપર્ટનું સાફ કહેવું છે કે જો ટ્રમ્પે નેટો અને યુક્રેન સાથે મળીને રશિયા સાથે મોરચો ખોલ્યો તો ત્રીજા વિશ્વ યુદ્ધમાં પરમાણુ હથિયારોની જામીને ઉપયોગ થશે, જેમાં કેટલાક દેશોનું નામો નિશાન મટી જશે. રશિયા પર પ્રતિબંધ લગાવાતો પરમાણુ હુમલો નક્કી. And they've been fighting for 3.5 years. રશિયા યુક્રેન યુદ્ધ એક પ્રકારે 30 દેશો સુધી પહોંચી ગયું છે. Killing anywhere from 5,000 to 7,000 young soldiers mostly. હાલત ખરાબથી વધુ ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાના ભયાનક હુમલાઓની અસર ઝેલેન્સ્કીથી લઈને લગભગ તમામ યુરોપિયન દેશોના નેતાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. અહીં રશિયાને કાગળના વાઘ કહેનારા ટ્રમ્પે પણ જાહેરાત કરી દીધી છે કે હવે યુક્રેન નેટો પાસેથી હથિયારો લઈને રશિયા પર મોટા હુમલા શરૂ કરી દે. એટલે કે ટ્રમ્પે રશિયા વિરુદ્ધ અમેરિકાને સીધી જંગમાં ધકેલવાથી બચાવી રાખ્યું છે, પરંતુ યુક્રેનના ખભા પર નેટોની બંદૂકનો ઉપયોગ કરીને રશિયાને તબાહ કરવા માંગે છે. જ્યારે રશિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે રશિયા ટાઈગર નથી પરંતુ રીછ છે જે તેના દુશ્મનોને વચ્ચેમાંથી ફાડી નાખશે. હવે તમે જાણી લો કે છેલ્લા 24 કલાકમાં રશિયાએ યુક્રેનમાં કેટલી તબાહી મચાવી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકની લડાઈમાં 1495 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા. અહીં પુતિનના અત્યંત કરીબી પૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પ વહીવટને ચેતવણી આપી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને રશિયા વચ્ચે સીધા સંઘર્ષનું જોખમ બનેલું છે. દિમિત્રી મેદવેદેવે કહ્યું કે રશિયા સ્ટાર્ટ સંધિનું પાલન કરવા તૈયાર છે, જેના પર મેં 2010માં હસ્તાક્ષર કર્યા હતા. હવે ટ્રમ્પ વહીવટને નિર્ણય લેવો છે, પરંતુ સંધિના શબ્દોનું પાલન કરવું જ પર્યાપ્ત નથી. અમેરિકાએ પ્રતિબંધો અને કરોથી રશિયાને કમજોર કરવાનો પ્રયાસ બંધ કરવો પડશે, નહીં તો સીધા સંઘર્ષનું જોખમ રહેશે. મેદવેદેવે જે હાલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ છે, રશિયા યુક્રેન યુદ્ધ જે ફેબ્રુઆરી 2022માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આક્રમણ શરૂ કર્યા પછીથી ચાલી રહ્યું છે અને પરમાણુ યુદ્ધની સંભાવના અંગે ચિંતાઓ વધારી છે. રશિયા પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ ભંડાર છે. અહીં ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકા સહિત યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે જો વખત રહેતા રશિયાને કંટ્રોલ ન કરવામાં આવે તો રશિયા સંપૂર્ણપણે બેકાબૂ થઈ જશે. ઝેલેન્સ્કીને આ પણ ડર છે કે વર્તમાન હાલતમાં રશિયા ક્યાંક પરમાણુ ડ્રોનથી હુમલા ન કરી દે. The facts are simple. Stopping this war now, and with it, the global arms race, is cheaper than building underground kindergartens or massive bunkers for critical infrastructure later. Stopping Putin now is cheaper than trying to protect every port and every ship from terrorists with sea drones. Stopping Russia now is cheaper than wondering who will be the first to create a simple drone carrying a nuclear warhead. So we must use everything we have together to force the aggressor to stop. અહીં બીજી તરફ ટ્રમ્પના નિવેદનથી ઝેલેન્સ્કીના યુક્રેને રશિયા પર હુમલા અત્યંત તેજ કરી દીધા છે.
મોસ્કો ટાઈમ્સ અનુસાર રશિયન શહેર નોવોરોસિસ્ક પર દિવસના સમયે થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 2 લોકો માર્યા ગયા. બીજી તરફ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે કીવ અને યુરોપ પર વધુ યુદ્ધને લાંબુ ખેંચવાનો આરોપ લગાવ્યો છે. ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને નકારી કાઢ્યું કે રશિયા એક કાગળના વાઘ છે. રશિયા એક રીછ છે જે ગંભીરથી ગંભીર હુમલાઓને પણ બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાના હુમલા યુક્રેન પર છેલ્લા 4 અઠવાડિયામાં 15 ગણા તેજ થઈ ગયા છે. હવે તમે જરા વિડીયો જુઓ જે કેટલાક અઠવાડિયા જૂનો છે. યુક્રેન, અમેરિકા અને નેટો દેશો સાથે ભીષણ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને એક નવી બોરિંગ શ્રેણીની પરમાણુ ઉર્જા ચાલિત સબમરીન યુદ્ધમાં લોન્ચ કરી હતી. રશિયાની નવી ન્યુક્લિયર સબમરીન કન્યાઝ પોઝસ્કીના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રપતિ પુતિન પૂરા જોશ સાથે જોડાયા. પુતિને દાવો કર્યો હતો કે રશિયાની નવી ન્યુક્લિયર સબમરીન કન્યાઝ પોસ્કી સ્ટેલ્થ તાકાત અને લાંબા અને ભીષણ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવી છે. પુતિન અનુસાર પરમાણુ સબમરીન આગામી દાયકાઓ માટે રશિયાની વ્યૂહાત્મક નૌસૈનિક ક્ષમતાઓને મજબૂત કરનારી છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર રશિયાના ઉત્તર પશ્ચિમ આર્કાન્જેલિસ્ક વિસ્તારના સેવેરોડિન્સ્ક સ્થિત સેમાશ શિપયાર્ડના પુતિને નવી કનાઝ પોસ્કી પરમાણુ સબમરીન પર નૌસેનાનો ધ્વજ લહેરાવ્યો. કનાઝ પોસ્કી સેવામાં જોડાવાની 8મી બોરિંગ શ્રેણીની પરમાણુ ઉર્જા ચાલિત સબમરીન છે. આવી દરેક સબમરીનમાં 16 પરમાણુયુક્ત બુલાવા આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલોથી લેસ છે. પુતિને જાહેરાત કરી કે આવી 2 વધુ સબમરીનનું નિર્માણ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં જંગના મેદાનમાં ઉતરી જશે. અત્યાર સુધી યુક્રેનના 27% વધુ વિસ્તાર પર રશિયા કબજો કરી ચૂક્યો છે. યુક્રેનના ઝાપોરિઝિયા, ખર્સોન, લુહાન્સ્ક, ખાર્કિવ પર રશિયાનો કબજો લગભગ થઈ ચૂક્યો છે. હારતા અને હાંફતા યુક્રેન સામે એક જ રસ્તો બચ્યો છે કે જો યુરોપિયન દેશો રશિયા પર હુમલો કરે તો યુક્રેનની હાર લાંબા વખત માટે ટળી શકે છે.